સાથીઓ નમસ્કાર, હું ગણેશ ગાસકાટા મનની અનંત શક્તિ બાબતમાં આજે આપણે ફરી વખત ચોથી વાર મળી રહ્યા છીએ. આપણે આપણા જાગૃત મનની શક્તિઓ જોઈ, પરંતુ છેલ્લા આપણે 2 એપિસોડથી આપણા અંદરના આંતરમન એટલે કે અર્ધજાગ્રત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડની શક્તિઓ બાબતમાં આપણે ચર્ચા કરીએ છીએ, વિચારીએ છીએ, નોલેજ લઈએ છીએ. આગળના એપિસોડની અંદર આપણે અંતરાત્માનો અવાજ એની ઉપર આપણે ખાસ વાત કરી હતી. આજે આપણે 2-3 અર્ધજાગ્રત મનની શક્તિઓ બાબતમાં વાત કરવાની છે. એમાં એક છે લાગણીઓનો આંક, તો કે એ આપણી અર્ધજાગ્રત મનની શક્તિ છે. આયોજન કરવું, જિંદગીમાં કંઈ પણ મેળવવું હોય તો એને માટે જે આયોજન કરવાનું થાય છે, એ આયોજન કરવાની શક્તિ જે છે એ આપણા અર્ધજાગ્રત મન પાસે છે. ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે મને કોઈ તક મળતી નથી, મને જો એક મોકો મળે તો હું આમ કરી નાખું, તેમ કરી નાખું. વાસ્તવમાં તક મળતી નથી. તકને ઊભી કરવાનું કામ પણ આપણું અર્ધજાગ્રત મન જ કરતું હોય છે. અને ત્યાર પછી છેલ્લે આપણે એક વાત કરીશું માનસિક ઘડિયાળની. ઓકે, તો મિત્રો, લાગણીઓનો આંક જે છે એ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો છે. લાગણીઓ આપણે જોઈએ છીએ 2 પ્રકારની હોય છે. જેવી રીતે વિચારો 2 પ્રકારના હોય છે, એવી રીતે લાગણીઓ પણ 2 પ્રકારની હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ લાગણીઓ છે જે આપણા જીવનની અંદર સુખમય, સમૃદ્ધિમય, આનંદિત બનાવે છે. અને એને એ જ નકારાત્મક લાગણીઓ છે આપણને દુઃખ, મુશ્કેલી, ગરીબી વગેરે આપતા હોય છે. તો આપણા જીવનની અંદર આપણે પોઝિટિવ લાગણી તરફ આપણો વળાંક થવો જોઈએ. લાગણી જે પોઝિટિવ છે એમાં શું આવે છે? પ્રેમ આવે છે, આનંદ આવે છે, કરુણા, ક્ષમા માંગવી, કોઈનો આભાર માનવો, કોઈના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, કોઈને માટે કંઈક કરુણા બતાવવી, આવા જે ગુણો છે એ બધા પોઝિટિવ લાગણીઓમાં આવે છે. અને નેગેટિવ લાગણીની અંદર તો ક્રોધ છે, ઈર્ષ્યા છે, દ્વેષ છે, કોઈનું ખરાબ ચિંતન કરવું વગેરે છે. જો આવી નકારાત્મક લાગણીઓ આપણા જીવનની અંદર હાવી કરી જાય તો આપણા જીવનની અંદર દુઃખ, મુશ્કેલી અને બધા જ પ્રકારની તકલીફો આવતી હોય છે. તો આપણા જીવનની અંદર પોઝિટિવ લાગણીઓ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા જીવનની અંદર સફળ થવા માટે આપણે આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ એક પદ્ધતિથી આપણા અર્ધજાગ્રત મનની અંદર જ આયોજન કરવાની અને એને પૂરું કરવાની શક્તિ ઉપડેલી છે. તો આયોજન કરવાની જે શક્તિ છે એ પણ આપણા અર્ધજાગ્રત મનની શક્તિ છે. તકોને ઊભી કરવી, તો એ તકોને ઊભી કરવા માટેનું પણ આપણા અર્ધજાગ્રત મનની અંદર જો આપણે પ્રોગ્રામિંગ કરીએ તો આપણને સામે ચાલીને તકો આવે અને એ તકોને માત્ર આપણે ઝડપવાની જ હોય છે. તો તકોને જે ઊભો કરવાનું કામ છે એ પણ આપણા અર્ધજાગ્રત મનની શક્તિ છે. અને છેલ્લે તમને હું વાત કરીશ કે આપણા મનની અંદર માનસિક ઘડિયાળ પણ છે, જે અર્ધજાગ્રત મનની શક્તિ છે. તમને એક વાત કરી છે એટલે તમને ખબર પડે. તમે એવો અનુભવ કર્યો છે કે કોઈક વાર તમારે સવારે વહેલા ઉઠીને 5 વાગે યા 6 વાગે કોઈ જગ્યાએ જવાનું છે, ટ્રેન પકડવાની છે, બસ પકડવાની છે, યા તો એક્ઝેક્ટ ટાઈમે તમારે પહોંચવું પડે એમ છે, તો તમે એ વખતે રાત્રે આલારામ મૂકી દો છો, પરંતુ જ્યારે સવારમાં આલારામ વાગવાને માત્ર 1 યા 2 મિનિટની જ વાર હોય છે, ત્યારે આલારામ વાગ્યા પહેલાં આપણે જાગી જતા હોય છે. આવું બનતું હોય છે. તો આવું કેમ બને છે? તો એ છે આપણા અર્ધજાગ્રત મનની અંદર એક કુદરતી આલારામ છે. અને જ્યારે આપણે આલારામ મૂકવા જતા હોઈએ છીએ ત્યારે જાણતા કે અજાણતા આપણા અર્ધજાગ્રત મનની અંદર એ પ્રોગ્રામિંગ થઈ ગયેલું હોય છે, અને એને કારણે આલારામ વાગે એ પહેલાં આપણે જાગી જતા હોઈએ છીએ. તો મિત્રો, આ અર્ધજાગ્રત મનની જે શક્તિ છે એ તો જબરદસ્ત ખજાનો છે. અને અર્ધજાગ્રત મનની જે શક્તિઓ છે એને આપણા અર્ધજાગ્રત મન જે 24 કલાક કામ કરેલું છે એને જો યોગ્ય રીતે એની અંદર પ્રોગ્રામિંગ કરવામાં આવે, એને આદેશો આપવામાં આવે, તો અર્ધજાગ્રત મન છે એ ખરેખર આપણો અંગત ભગવાન છે. આપણા જિંદગીની અંદર જે કોઈ પ્રકારની દુઃખ, મુશ્કેલી કે વિકટ પરિસ્થિતિઓ જે આવે છે એ પણ આપણા અર્ધજાગ્રત મનની જ ક્રિએટિવિટી છે. અને એ જ રીતે સુખ, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી, આનંદ, પ્રેમ, મસ્તી એ પણ
આપણને આપણા અર્ધજાગ્રત મન પાસેથી જ આવે છે. હાલની પરિસ્થિતિમાં આપણે જે કંઈ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ એને માટે જવાબદાર ઓનલી ફોર આપણે અને આપણું અર્ધજાગ્રત મન જ છે. તો આપણા અર્ધજાગ્રત મનની શક્તિઓને આપણે આવતા એપિસોડની અંદર વધારે જોઈશું. નમસ્કાર, ગણેશ ઘાસકટા. અગર મારા વિડીયો તમને પ્રેરણાદાયી અને કામના લાગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિઝિટ કરજો, શેર અને લાઇક સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટ પણ કરજો. નમસ્કાર, આપનો ગણેશ ઘાસકટા.